ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આજે જો સરસ મજાની મોર્નિંગ થઈ ગઈ છે ને આજે મોર્નિંગમાં બને છે ભાખરી. કેટલા દિવસનું આપણે કહેવાય કે ઉપવાસ કર્યા પછી જે બનતું હોય ને એવી આજે આમ ઈચ્છા થઈ છે ખાવાની. હોલિડેમાંથી આવ્યા પછીની પહેલી ભાખરી અમે ખાઈશું આજે. હોલિડેમાં મજા આવતી હતી, મારે તો કિચનમાં ક્યાંય જવાનું જ ના હોય એટલે બધું રેડી મળે, પણ ક્યારેક પછી આપણું ફૂડ આપણને જોઈએ. કાલે અમે જેવું અમે પ્લેનમાં બેઠા ને ત્યારે જ મને પરેંગે કહી દીધું કે અપેક્ષા કાલે તો ભાખરી જોશે જ મને. હો બધું હું બનાવીશ ભાખરી, લસણની ચટણી, ચા. એ ચા પીતા નથી, પેલી પીવે છે બ્લેક ટી, એટલે ખાલી લેમન વાળી. પણ આજે કે પ્રોપર ઇન્ડિયન વાળી, ઇન્ડિયન સ્ટાઇલ બનાવશે ટી, મસાલા ટી, એટલે મને એ પીવી છે એમ. મેં કીધું 4-5 દિવસ આપણે કંઈક બહાર જઈએ ને તો આપણે રહી ના શકીએ. અને આજે છે ને મારા સાસુ સસરાની મેરેજ એનિવર્સરી છે, મમ્મી પપ્પાની. તો ચાલો ફોન કરીએ પરેંગ આજે કેવી ઊંઘ આવી એમ કહો પેલા. ચાલો ફર્સ્ટ ક્લાસ ઊંઘ આવી. ફર્સ્ટ ક્લાસ ઊંઘ આવી. આ બાજુ આવો, તમે દેખાતા નથી. આપણે દેખાતા નથી. ઘર હોય, ઘર હોય ને આપણું ઓશીકું, આપણી ઓઢવાનું ચાદર ને બધું મજા આવે. ધરતીનો છે ચાદર ઓઢવાનું ડુવેટ ને આપણું શું કહેવાય બેડ ને બધું મજા આવે. મને એવું પ્રોબ્લેમ નથી થતો, પરેંગને એવું પીલોમાં થાય છે પ્રોબ્લેમ, પણ ધરતીનો છેડો ઘર ઈ ખોટો નથી કીધું. ગમે ત્યાં તમે જાઓ, ગમે એવા મહેલમાં જાઓ કે બહુ જ સારી જગ્યાએ, પણ આપણું ઘરમાં આવીએ ને ત્યારે જ આપણને શાંતિ મળે. એવી શાંતિ ક્યાંય ના અનુભવાય, અને એ અમે ખરેખર અનુભવ કરીએ છીએ. અમે બહાર જઈએ ને ત્યારે એવું નહીં કે ત્યાં બહુ મજા આવે, પણ ઘર તો યાદ આવે ને ઘરે આવે ને પછી જે સુકૂન મળે, વાવ, જન્નત. પપ્પા હેપી મેરેજ એનિવર્સરી. થેન્ક યુ. કેટલા વર્ષ પૂરા કર્યા? 48. ગુજરાતીમાં 48, અંગ્રેજીમાં 48. તો પછી અમારે 50મી એનિવર્સરી પાછું સેલિબ્રેટ કરવા આવવાનું છે ને ત્યાં, કે તમે અહીંયા આવું છે? તમારે બધાને ચારેયને આવવાનું છે. અમારે ત્યાં બધાને એવું છે. સારું, તો અમે બધા આવશું ત્યાં, મોટી પાર્ટી કરશું. પછી હા બસ ફેબ્રુઆરીમાં તમારા લોકોને આવવાનું. પાછું ટીનો પિન્ટુ એપ્રિલમાં આવશે. ફરજિયાત આવવું જ પડશે. કેમ? 3 ગેસ ચાલુ થઈ ગયા છે અહીંયા. દૂધ બને છે, ચા બને છે અને ભાખરી, અને જોડે લસણની ચટણી. જો આવી રીતે બનાવેલી હોય ને, લસણ ખાંડીને હું મિક્સરમાં જ કરી નાખું છું. લસણ, લાલ મરચું પાવડર અને થોડું મીઠું નાખેલું હોય. અત્યારે જ્યારે બનાવ્યું હોય ત્યારે આમાં થોડું પાણી એડ કરી અને આવી પેસ્ટ બનાવી દેવાની. પછી તેલ મૂકી અને વઘારી દેવાની. તો લસણની ચટણી આપણી રેડી. લસણની ચટણી છે ને સરસ બની ગઈ. તેલ મૂકી અને એમાં હિંગ નાખી અને વઘારી નાખી હતી. બસ આ રીતે હું બનાવું લસણની ચટણી. અહીંયા ભાખરી હવે બની જ ગઈ છે, એટલે હવે હું પણ સરસ મજાની ભાખરી, લસણની ચટણી અને દૂધ એન્જોય કરી લઉં. 10:30 થઈ ગયા છે બ્રેકફાસ્ટ કરતાં કરતાં. શું જોઈએ બેટા? લસણની. જો આવી જો રસોઈ આવ્યો મારો. તો હવે બ્રેકફાસ્ટ ટેબલ રેડી થઈ ગયું છે. દેવા અમે બેસી ગયું છે અહીંયા. પરેંગ તો ડન જ કરી નાખ્યું. કયા વેધરમાંથી કયા વેધરમાં આવી ગયા. જો અહીંયા પ્રોપર વરસાદ જ છે. વરસાદ બંધ થવાનું નામ નહીં લેતો અમારે તો. આજે જો કેટલા ટાઈમ પછી અમે લોકો છે ને અજવાળામાં જઈએ છીએ ઘરે. હું સન્ડે નોર્મલી કામ નથી કરતી, પણ આજે આવી હતી તો મારા 3 અમે લોકો ફિનિશ કર્યું છે. અને એટલું સરસ અજવાળું છે ને કે મજા આવી જાય. બહાર નીકળે ને દિવસ જોવા મળે ને એટલે બહુ જ ગમે. અને આ મારી ફ્રેન્ડ છે ને આસ્તામાં કામ કરે, ત્યાં તો કે આખો દિવસ અંધારામાં જ અમે કામ કર્યું છે. એવું લાગે કે અંદર છે મજા સમજતા સમરમાં તો અહીંયા જ બહુ મજા આવે. ડાયરેક્ટ તડકો મસ્ત. હા, અને ત્યારે તો અત્યારે જો પવન તો જોરદાર છે. હું તો ગરમીમાંથી ઠંડીમાં આવી છું ને, તમારી તબિયત વધારે ખરાબ થઈ ગઈ. ચલો બાય બાય. તમે એકે આમાં નહીં આવવાના અમારા જોડે? તું ટ્રેનમાં આવે? હું ટ્રેનમાં જ જાઉં છું. સારું, ચલો બાય બાય, મળ્યા કાલે. આજે તો જો ઘરે આવી ગઈ ડિનરમાં. આજે ફૂલ મેન્યુ બને છે કેટલા ટાઈમ પછી. કોઈ ગેસ્ટ આવ્યું હોય ત્યારે મેં બનાવ્યું તો ભલે હમણાં ઘણા ટાઈમથી મેં દાળ, ભાત, શાક, રોટલી બધું નથી એકસાથે બનાવ્યું. મને બનાવવું હોય પણ પરેંગ કેવું કે ના, બેમાંથી એક જ બનાવું તો કે મને વધારે મજા આવે. તો હું કહું સારું. પછી મને એવું થાય કે સારું, અમે 3 જણા હોઈએ એટલે. તો આજે મેં જો શાક તો કાંઈ છે નહીં, અમે હોલિડેમાંથી આવ્યા હતા એટલે કાચા બટેકાનું શાક બનાવ્યું છે. નોર્મલી હું છે ને બટેકા બાફીને બનાવું, પણ કાચા બટેકાનું શાક, દાળ અહીંયા બને છે. હજી રાઈસ. જો મેં રીંગ મરચાંનું અથાણું બનાવી નાખ્યું છે થોડું સરસ. અહીંયા મરચાં. આજે આટલું બનાવ્યું છે.
રોટલીનો લોટ બાંધી લો. રોટલીનો લોટ તો બહુ જ ઓછો બાંધ્યો છે મેં, કારણ કે થોડીક જ બનાવીશ. આટલું બધું બનાવ્યું છે ને એટલે જો દાળ વઘારી લઉં. દેવમ આવી ગયો છે ક્રિકેટ કોચમાંથી, એનું હતું આજે કોચિંગ. તો કેવું રે બેટા? મેં તને શું કીધું? હું ફોન આપો. એટલું આને છે. મમ્મા પેલું માટે હા ચલો આપું છું. તો ચલો. આપો ને. તો કેમ મારી ઉપર ગુસ્સો આવે છે અહીંયા? ગુસ્સો નથી આવતો મને તારા ઉપર. મને નથી આપો. અમને જો શ્લોકાનો ક્લાસ ચાલે છે. મારું ડિનર ઓલમોસ્ટ બધું બની ગયું છે. હવે રોટલી જ બાકી છે. રોટલી બનાવી નાખું એટલે અમે જમી લઈએ પછી. અને આજે છે ને ફ્રીજમાં તાણાય નથી લીલા કે હું કંઈ નાખી શકીશ, કારણ કે જ્યારે ગયા ને અમે હોલિડેમાં પહેલાં બધું ફ્રીજ આખું સાફ કરીને ગયા હતા. ઓબ્વિયસલી 5 દિવસ હોય તો પછી બધી વસ્તુ પડી હોય ને ફ્રીજમાં સ્મેલ કરે, એટલે અમે કંઈ એવું રાખ્યું જ નહોતું. એટલે હવે લીલા ધાણા કાલે મને લાગે છે બધું લેવા જઈશું ટેસ્કોમાં જ, અહીંયાથી જ. કિંગ્સબરી તમને સેટરડે સિવાય મેળ પડશે નહીં, એટલે સેટરડે ત્યાં જઈશું ત્યારે બીજું બધા વેજીટેબલ્સ આવશે. ત્યાં સુધી જે છે એમાં ચલાવીશું. કાલે લઈ આવીશું થોડું ઘણું. અહીંયા અરાઉન્ડ દૂધીને એવું તો બધું મળે છે ટેસ્કોમાં, એટલે વાંધો નથી હવે. પહેલાં છે ને દૂધીને એવું નહોતું મળતું ટેસ્કોમાં, ભીંડો એવું. ભીંડો તો મને લાગે હજી ટેસ્કોમાં નથી મળતો. દૂધી છે, કોલીફ્લાવર છે, એ બધું મળી જાય આપણને. કેબેજ, રીંગણ હોય, પેલા મોટા ગોટા હોય ને એટલે ચાલી જાય એમ, એ વાંધો ના આવે. ત્યાં સેટરડે આવી જશે. ફ્રીજમાં એમ તો મારે કેબેજ તો પડી જ છે હજી. હોલિડેમાં છે ને મને એક વસ્તુ મજા આવતી હતી, કંઈ કુકિંગ નહીં કરવાનું, સારું લાગે. પણ ઘરે પછી યાદ તો આવે આપણને, એટલે બંને બાજુ હોય. આપણને ઘણી વખત એવું થાય કે કંઈ જ કામ ના હોય તો આપણું બોડી પછી એકદમ લેઝી બની જાય ને. અને અમે તો ત્યાં રિસોર્ટમાં ફૂલ ત્યાં ચીલ આઉટ કર્યું છે આ વખતે. અમે બધે ગયા નહોતા એટલે ચલો રોટલીનું બહુ બહાર રહીએ તો પછી જમવાનું બનાવવાનું આપણે તો ભૂલી જઈએ, બહારનું રેડી ખાઈએ. એટલે આજે તો બધાએ સવારમાં અમે જેટલા ગયા હતા બધાએ છે ને ગ્રુપ અમારું હતું ને એમાં ભાખરીના જ ફોટા મૂક્યા હતા. એક મારી ફ્રેન્ડ બટેકા પૌવા બનાવ્યા હતા અને એક રોટલી વઘારેલી ને ગાંઠિયા ને એવું બનાવ્યું હતું. બાકી અમે બધાએ ચા ભાખરી જે ખાતા હોય ચા એમણે એ. મેં લસણની ચટણી બનાવી હતી, મજા પડી ગઈ આજે ખાવાની સવારમાં. પરે મને એમ કીધું થોડુંક મોટેથી બોલ. હું ધીમે ધીમે બોલતી હોય એટલે પણ મેં કીધું વિડીયો બનાવવામાં, એટલે મને કીધું મોટેથી બોલ, અવાજ આવતો નથી બરાબર. એડિટિંગ કરતા હતા ને હમણાં હોલિડેમાં હતા ને, તો એનું એડિટિંગ વિડીયોનું 2 દિવસ એમણે કર્યું, ખાલી 2 કે 3 દિવસ ટોટલ આટલામાં. બાકી તો મેં જ કર્યું હતું, પણ મારા મોબાઈલમાં હતું ને પછી મેં તમારા મોબાઈલમાં લો તો મને ઇઝી પડે. મારે કંઈક શાંતિથી ફરવું હોય ને તો વિડીયો સાથે ને સાથે હોય ને, ઘણી વખત આપણે ફરવામાં ટાઈમ પછી બહુ સ્પેન્ડ ના થાય વિડીયોના લીધે થઈને. તો મેં તો આ વખતે બહુ વિડીયોમાં નહીં, થોડું ફરી પણ લઈએ શાંતિથી, ચીલ આઉટ કરીએ મસ્ત મજાનું. શું છે આજે તો તમને ડિનરમાં મજા પડી જશે ને. આજે હું જોઉં છું શું ખાવું. હું બીન્સ ખાઉં, વટાણા ખાઉં. વટાણા ક્યાં ત્યાં જોઈ ગયા હતા તમે? વટાણા હતા જ નહીં. લ્યો. અચ્છા ઓકે. આજે હું બટેટાનું બટેકાનું શાક ખાઉં. હા હા. અને પછી છે ને છેલ્લે ડેઝર્ટમાં કેક લઈ લઈશ. એ બધું તો બહુ ખાઈ લીધું હે ને તમે? ખાતા હતા ને રોજે બહુ ખાઈ લીધું કેક ને એવું? મેં તો કેક એક પણ નથી ટેસ્ટ જ્યારે કરી. તમે આવી રીતે હોલિડે ઉપર જાઓ ને ત્યારે બધું જ ખાઈ લેવાનું, કમ્પ્લીટલી ખાઈ લેવાનું, એન્જોય કરી લેવાનું. પછી બાકીના બધા દિવસોમાં શાંતિ. પણ કેકમાં ને એમાં છે ને બધામાં એગ્સ હતા, એટલે મેં નહીં ખાધું ક્યાંય. એક પણ વસ્તુ મેં નહીં ખાધી એગ્સ વાળું. એટલે મીન્સ આમાં પેલું નથી ખાતું, શું કેક ને પેસ્ટ્રી બધું હતું ત્યાં. ડેઝર્ટ મેં કાંઈ જ નહીં, હું ખાલી ખજૂર જ ખાધી. મને છે ને ખજૂર એટલો ગમે, અને ત્યાંનો ખજૂર બહુ જ ફ્રેશ હતો, બહુ જ મસ્ત હતો. પણ આ પરેંગને એવું ગમે નહીં. મને ઓછું આપજો પરેંગ, મને બહુ નહીં જોઈએ શાક. બસ તમારા માટે જ બતા. 3નું થઈ ગયું. મેં તો કીધું કે 2નું જ થયું છે. જો આજે મેં કેટલું બધું બનાવી, જોયું તમે? રીંગ મરચા બનાયા, પેલા મરચા બનાયા, રોટલી બનાવી, બધું બનાવી દીધું આજે ફૂલ ડીશ. દેવમ પરેંગ દાળ કેવી બની છે? 1 નંબર. 1 નંબર. દેવમ જમવામાં વધારે ધ્યાન, તારક મહેતામાં ઓછું ધ્યાન. પણ હું હવે બહુ મેં ખાઈ લીધું ને. જમ્યા પછી હવે બોલો. બસ હવે ડેઝર્ટમાં શું છે? ડેઝર્ટમાં કાંઈ નથી હવે, ખજૂર છે આપણે ખાલી. ખજૂર? ત્યાં તો કેક હતું. ત્યાં કેક હતી પણ કેક રોજે ના ખવાય ને, ખજૂર છે. જો અત્યારે કેટલા છે? હવે અર્લી જમી લીધું 7:30. મજા આવી ગઈ. મજા આવી ગઈ. કેટલા ટાઈમ પછી આપણે ખાધું હોય ને પ્રોપર એવું લાગે. એટલે તો બધા કહે છે ઘર ભલે આપણું ઝૂંપડું હોય કે મહેલ હોય કે ગમે એવું ઘર હોય, પણ જ્યારે ઘરે પહોંચીએ ને ત્યારે જે શાંતિનો અહેસાસ મળે ને
આ દુનિયાના કોઈ છેડે ના મળે એવું જોઈ પડે. ધરતીનો છેડો ઘર. તુનિશિયા કરતા આમ તો ટર્કી ને ઇજિપ્ત સારું લાગ્યું મને. અમે આટલા પેલા અલગ અલગ કન્ટ્રી ફર્યા. ઇજિપ્ત, ટર્કી, તુનિશિયા, સ્પેન તો આખું અલગ જ હતું ઓફકોર્સ. હું ગઈ હતી એટલે એકલી કરેન જોડે નહોતા ત્યારે એમ. પણ સૌથી વધારે બેસ્ટ અમને ઇજિપ્ત અમારી બહુ કોઈને જવું હોય ને તો ઇજિપ્ત જાવ. આપણા વ્યુઅર્સ એક છે ઇજિપ્તમાં જાણે કીધું છે મને. શામલ શેખ જવાનું, ત્યાં મજા આવશે. કાયરો ફરવાનું મજા આવશે. બાકી તો તુનિશિયા ઓકે હતું, એટલું બધું ખાસ અમને બહુ ના લાગ્યું. અમને કીધું હતું આ લોકો જઈને જ આવ્યા હતા એણે, રાજુભાઈ અમને કીધું હતું, અમારા ભાભીએ કીધું હતું. પણ ઓકે અમે પછી કીધું કે ચલો બધા જતા હતા તો જતા આવીએ. એક કન્ટ્રીનો સિક્કો લગાવતા આવ્યા. એમ સારું હતું. અમે લોકો આમે આ વખતે ચીલ આઉટ કર્યું ઘરે. આ વખતે હોલિડેમાં અમે થાકીને ઘરે ના આવ્યા. બોલો. ઓ યસ, અને આ બતાવવાનું તો રહી ગયું અમારું. જો મેગ્નેટ અમારા ફ્રીજ ઉપર એક નવું એડિક્શન થઈ ગયું છે આમાં. જો આટલા મેગ્નેટ છે. ઇજિપ્તના તો અમે ભાઈ 2 લઈને આવ્યા છીએ પાછા. અને આ છે તુનિશ. આ એ સરસ છે. આ કંઈક ડિફરન્ટ મેગ્નેટ હતું, મજા આવી એટલે આવું લીધું દેવાનું. એમ કે મમ્મા કંઈક ડિફરન્ટ લે અને પરેંગને આ ગમ્યું હતું. જમીને સરસ મજાના ફ્રી આજે વહેલા થઈ ગયા હતા ને તો બેસી ગયા છીએ. અત્યારે કેટલા 9:45 થયા છે. દેવામ તો સુવાઈ જતો રહ્યો છે. પણ આજે હું કેટલા દિવસ પછી કોમેન્ટ તો હું ઓબ્વિયસલી રીડ કરતી હતી, પણ ઘણી વખત કેવું હોય કે બધાની કોમેન્ટ મેં રીડ ના કરી હોય અને ઘણી વખત ધ્યાન બહાર પણ જતું રહ્યું હોય. એવું ના દર વખતે ઘણી વખત છે ને કે બહુ બધી કોમેન્ટ્સ હોય ને તો એકાદ કોમેન્ટ મિસ થઈ પણ જાય. તો કોમેન્ટ હતી બે મારા વ્યુઅર્સે મને મેસેજ કરેલા હતા કોમેન્ટમાં કે તમે અત્યારે કેમ આવા ટાઈમમાં તમે લોકો ફરવા ગયા એમ. દેવમની સ્કૂલ ના પેલી થાય એમ. પણ અત્યારે છે ને અહીંયા યુકેમાં એવી સિસ્ટમ છે કે એવરી 6 વીક એ લોકોને 1 વીકનું હાફ ટર્મ હોય. હાફ ટર્મ એટલે મીન્સ 1 વીકની એ લોકોને ઓફ હોય, સ્કૂલમાં હોલિડે હોય એવરી 6 વીક. અને પછી ઈસ્ટર ને એ બધું હોય ને ત્યારે એ લોકોને 2 વીકની હોલિડે હોય. ઈસ્ટર હોય છે, ક્રિસમસમાં આઈ થિંક ઓલમોસ્ટ 3 વીક્સ જેટલી હોય છે. અને સમર હોલિડે હોય એ તો 6 વીક હોય. પણ અહીંયા અમારા છોકરાઓ બહુ ભણીને થાકી જાય ને એટલે એવરી 6 વીક 1 વીકનું વેકેશન હોય છે અહીંયા. એટલે અમે એ લોકોનું જે હોલિડે હતું ને એમાં અમે લોકો ગયા હતા. એટલે દેવમની સ્કૂલ અમે પેલી નથી કરી. ઓબ્વિયસલી અમે દિવાળીમાં જ્યારે ઇન્ડિયા ગયા ને ત્યારે દેવમની અમે 3 દિવસની એક્સ્ટ્રા હોલિડે લેવી પડી હતી. ના 3 દિવસની નહીં 8 દિવસની લગભગ અમે ત્યારે લીધી હતી. યસ, 1 વીકની. પણ અમે સ્કૂલમાં ઇન્ફોર્મ કરીને નીકળ્યા હતા કે અમે દિવાળી અમારો તહેવાર છે તો અમે ફર્સ્ટ ટાઈમ આવી રીતે દિવાળી કરવા આટલા વર્ષો પછી જઈએ છીએ. તે લોકોને અમને અલાઉડ કર્યું હતું દેવમને. એટલે એવી રીતે. બાકી અમે સ્કૂલ પેલી કરીને નથી જતા. તો ઘણાનો ક્વેશ્ચન હતો એવો કે તમે આવી રીતે દેવમની સ્કૂલ પાડીને જાઓ છો, પણ ના. ચાલો 10:15 થઈ ગયા છે. સુબહનો ટાઈમ થઈ ગયો છે. પર એમ તો ખબર નહીં કન્ઝર્વેટિવમાં ક્યારના ગયા છે. મને લાગે કન્ઝર્વેટિવમાં છે ને અમારે બધી જગ્યાએ ભેજ આવી ગયો છે. તો એક કલર કે એવું નીકળી ગયું છે તો એક સરખું કરતા લાગે છે. મને બોલાવતા હતા, હું ઊભી થઈ નથી. હવે મને તો ફૂલ ઊંઘ ચડી છે. આપણે સૂઈ જઈએ. ફરીથી મળીશું કાલે નવા વિડીયો સાથે. બાય બાય. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. વિડીયો ગમે હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. બાય બાય.